ચૂક્યું છે એટલે સમજી લો કે મહત્વના ખબર ચૂંટણીલક્ષી આજે સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો જે મામલો છે એ વધુ ને વધુ હવે તૂલ પકડી રહ્યો છે, ગરમાવો રાજકારણમાં આવી રહ્યો છે। ગાંધીનગર ક્ષત્રિય સમાજની વાડીમાં મહત્વપૂર્ણ એવી સમાજની બેઠક, રૂપાલાના નિવેદનને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। રાજકોટ બેઠક પર રૂપાલાની ભાજપ ટિકિટ રદ કરે તેવી માંગ સાથે રાજપૂત કરણી સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય તેમાં વિરોધ યથાવત છે। આક્રોશ યથાવત। પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને મામલો શાંત પડવાનું નામ નથી લેતું। આજે ગાંધીનગરના સેક્ટર 12 ખાતે ક્ષત્રિય સમાજની વાડી ખાતે આ કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજના નેતાઓ જે છે તે ભેગા થયા છે અને માંગ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે। ગઈકાલે મીટિંગ મળી, એમના તરફથી એ કહેવાય રહ્યું છે કે મામલો શાંત પડી ગયો છે, મામલાનો ઉકેલ આવી ગયો છે। આજે આપ ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા છો ગાંધીનગરમાં, શું મામલો અને શું આપની માંગ? ગઈકાલે મીટિંગ થઈ તો ભારતીય જનતા પાર્ટીની થઈ છે, રાજપૂત સમાજની નહીં થઈ। ખાલી જયરાજસિંહ પરમાર એકલા જ હતા, અમારા જયરાજસિંહ જાડેજા એકલા જ હતા, બીજા કોઈ દરબારો નહોતા। અને જાહેરમાં એને માફી માગી તો જ માફી કહેવાય। એમને એમનું અભિમાન બતાવ્યું છે કે હું મારું મંતવ્ય કોઈ દિવસ પાછું ખેંચતો નથી। હું કોઈ દિવસ મારું રૂપાલા એવું કીધું છે કે હું કોઈ માફી માગતો નથી। એટલે એમનું જે અહમ છે એ અમારું માંગ એવી છે કે ભારતીય જનતા પાર્ટી બધા રાજપૂતોને હાચવવા હોય તો ઓની ટિકિટ રદ કરો રૂપાલાની। અચ્છા, ગઈકાલની મીટિંગ ને આપ સ્વીકારતા નથી, માનતા નથી જે ઉકેલ અમારું ગઈકાલની જે મીટિંગ હતી એ માત્ર પક્ષો સાથે જોડાયેલા લોકોની મીટિંગ હતી। અમારું સમગ્ર ભારતના માત્ર ક્ષત્રિયો નહીં 120 કરોડ મહિલાઓ ઉપર જે અભદ્ર ટિપ્પણ કે અંગ્રેજો સાથે રોટી બેટી આ શબ્દ ઉપર સરકારે સુઓ મોટો કરવો જોઈએ, રાષ્ટ્રપતિએ સુઓ મોટો કરવો જોઈએ, રાજ્યપાલે સુઓ મોટો કરવો જોઈએ અને બિન જામીન પત્ર વોરંટ કાઢી એમના પર ગુનો બને। એટલું પૂરતું નથી, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ વારંવાર કહેતા હોય છે કે મારી બહેન બેટીને કંઈ પણ તકલીફ પડે તો મને ટપાલ લખજો। તો અમિતભાઈ શાહના અને નરેન્દ્રભાઈ મોદીના ખાસ આદમી બુદ્ધિજીવી રૂપાલાજી જ્યાં બોલ્યા છે તો નરેન્દ્રભાઈ મોદીએ રૂપાલાજીને કહેવું પડે કે હવે તમે બેસી જાઓ, એમની ટિકિટ કાપી નાખવી જોઈએ, નહીં તો સમગ્ર દેશમાં અને રાજ્યમાં અમે કોઈ પક્ષના વિરોધી નથી, પરંતુ અમે માનવ અધિકાર સાથે જોડાયેલા છીએ। કોઈ પણ માનવીનું અભદ્ર શબ્દથી જે એના ઉપર જે આક્ષેપ થાય એ તો હરગીજ ન કહેવાય। હ્યુમન રાઇટ માનવ અધિકારનો તો ભંગ કર્યો છે, પણ સમગ્ર વિશ્વની મહિલાઓનો, જ્ઞાતિનો, જાતિનો એમને જે વિરોધ કર્યો છે। ભારતીય સંવિધાનમાં લખ્યું છે કે કોઈ પણ મત ક્ષેત્રનો ઉમેદવાર એના મત વિસ્તારની સમસ્યા ઉજાગર કરે, એનો હલ કરે। પરસોત્તમભાઈ રૂપાલાએ કેદી વાલ્મીકી સમાજોને કાયમી કરવા માટે સંસદમાં બોલ્યા, આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને વળતર આપવા માટે રૂપાલા સાહેબ કેદી બોલ્યા, મગફળીના 3000, કપાસના 3000 રૂપાલા સાહેબે એ કહેવું પડે। રાજકોટનો પાણીનો પ્રશ્ન છે તો એ જે મત વિસ્તારના પ્રશ્નો છે એને ડાયવર્ટ કરી અને જે માત્ર ક્ષત્રિય સમાજ ઉપર હાવ થવા, એમને બદનામ કરવા અને મહિલા ઉપર ખરાબ બોલ્યા છે, એને સમગ્ર વિશ્વની માનવતાવાદી જનતા એને માફ નહીં કરે। તો કહેવી છે કે આજે ને આજે મિટિંગ બોલાવે અને અમિતભાઈ શાહ તાત્કાલિક અસરથી મદદ કરે, નકર અમિતભાઈ શાહને પણ 5-6 લાખ વોટ ઓછા મળશે એવું મને દેખાય। ક્ષત્રિય સમાજના લોકો આજે ગાંધીનગર ખાતે એકઠા થયા છે અને તેમની માંગ છે કે ગઈકાલે જે મીટિંગ મળી હતી ને તેમાં જે સમાધાન કહેવાય રહ્યું છે તે સમાધાન તેમને સ્વીકાર્ય નથી અને તેને લઈને આજે તેઓ ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર પણ આપવા જઈ રહ્યા છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।